અંજાર નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડીને 2 મહિના વીતી ગયા હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના ન થતાં વિપક્ષના ચૂંટાયેલા 9 સભ્યોએ પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં શિક્ષણ સમિતિની તાત્કાલિક રચના કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકરે શક્ય તેટલી વહેલી તકે સમિતિની રચના કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 4ના નગરસેવક દીપકભાઈ આહિર, મીનાક્ષીબેન પ્રજાપતિના પ્રતિનિધિ ઉલ્લાસભાઈ પ્રજાપતિ, હલીમાબેન ખત્રીના પ્રતિનિધિ માજીદભાઈ ખત્રી સહિત વિપક્ષના આગેવાનો હાજર રહ્યા હતા. અમારા દ્વારા પ્રમુખ અંજાર નગરપાલિકાને શિક્ષણ સમિતિની રચના બાબતે એક લેખિત રજૂઆત કરાઈ છે. ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા એ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે છે, જે આ 2 મહિના થઈ ગયા છતાં પણ કરવામાં આવી નથી. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે અત્યારના સત્તાધીશો નિંદ્રાહીન હોય, એટલે અમે એમને જગાડવા માટે લેખિત રજૂઆત કરી છે. અને આપના ચેનલના માધ્યમથી અમે તમામ પદાધિકારીઓને વિનંતી કરી છે કે આ 1 મહિનાની અંદર જો યોગ્ય શિક્ષણ સમિતિની રચના કરવામાં નહીં આવે તો અમારા દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવશે. હાલ આપને જણાવી દઈએ, અંજાર નગરપાલિકામાં શિક્ષણ સમિતિ જે હતી એ તમામ રદ કરવામાં આવી છે, કારણ કે બોડી બદલે એટલે શિક્ષણ સમિતિ રદ થઈ જાય ઓટોમેટિક. અત્યારે કોઈ પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, ચેરમેન કાંઈ છે નહીં શિક્ષણ સમિતિના, જેથી આપને અમારા દ્વારા લેખિત નગરપાલિકાને રજૂઆત કરાઈ છે એમ બને એમ જલ્દી શિક્ષણ સમિતિની રચના કરાય, જેથી કરી આપણા બાળકોનું શિક્ષણ ક્યાંય પણ ખોરવાય નહીં. જય ભારત, જય હિન્દ.